મહેસાણાના વિસનગરમાં ધૂળેટીની અનોખી પરંપરા જોવા મળી છે। અહીંના મંડી બજારમાં છેલ્લા 100 વર્ષથી ખાસડા યુદ્ધ રમાય છે, જેમાં બે જૂથો એકબીજા પર પગરખાં અને શાકભાજીનો મારો ચલાવે છે। માન્યતા છે કે જેને ખાસડું કે શાકભાજી વાગે તેનું આખું વર્ષ સારું જાય છે। આ અનોખા ઉત્સવમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ સહભાગી થયા હતા। પગરખાં અને બટાકા ડુંગળીના મારા વચ્ચે વિસનગરવાસીઓએ હર્ષોલ્લાસ સાથે આ ઐતિહાસિક પરંપરાને પણ જીવંત રાખી છે। અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે। મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય। ધૂળેટી પર્વમાં વર્ષોની એક પરંપરા છે અમારા વિસનગરની ત્રણ દરવાજા ટાવર મંડી બજારમાં કે અહીંયા શાકભાજી અને જૂતાઓથી મારામારી કરી અને એકબીજા ઉપર ટામેટા છે, બટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વર્ષ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે। અને એની અંદર એક માહોલ ઊભો થાય છે, બધા મજાથી એક મસ્તી ભર્યો માહોલ ઊભો થાય છે